દીપક આમ વાળી નાખે એ ઘોડી પણ કેમ જોઈએ છે આ મૂર્તિ મડ વિટામાં આવ્યો ભૂતના પેટના હાથમાં ના આવતું આડો આડો અલા આ ભૂતના પેટનો વિડીયો કેમ ઉતારી છે હેરાનના પેટનો ઉતાર વિડીયો ભૂતના પેટનો અને આ ગાડી લઈ લે યુટ્યુબ માં આવશે તારો વિડીયો તારો બાપ હે લે હા તો લે 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 અહીંયા દે હું ઉતારું વિડીયો બનાવે ને ખાલી વચ્ચે ઓકે દઈ દે યાર ગાડીમાં ચડીએ ગાડી આવી જરા લોન્ડનમાં બ્રેકેટ ખરાબ નકર કરી લીધી કે દે વાય વાય હાલ રોટરી વર્ષ સરળ લાગી કાઈ ના વાત દેવા ને આ બે તો ભાગી ગયો કરે છોડે કે મારી માના અરે આટલી વાર કરે નહીં હેલો ગાઈસ ચાય પીવા તો ફાઇનલી આપણા શો માટે ગરમ ચાય નાખી ગરમ ચાય તો ડ્રાઈવર ને હેલ્પર બે જણા બાજ્યા મસ્તી ચાલી રહી છે ગાઈસ ભારી પાણી ઉડે છે ઈ તમે મને મજા આવે હું મહેનત તો ફાઇનલી આપણે આજે તારી ઘરવાળી ગાડી દે કરે છે ઘોડાઓ માટે સુકોચારો આવી ગયો છે ગાઈસ અને જોઈ રહ્યા છો તનતોડ મહેનત થઈ રહી છે ચારો ઉતારવા માટે તારી માને તો નીચે અને શું પ્રેમી બનવું પણ એટલું આસાન નથી મહેનત ઘણી પહોંચે ભાઈ તો કરી લેવી જોઈએ ક્યારેક ક્યારેક મહેનત શરીર અને સારું રહે સ્ફૂર્તિ રહે આખાઓ બચાવ ડસ્ટની અંદર છુપાઈ ગયું હેલો ગાઈસ
ડસ્ટની સાથે વાતાવરણે લીધો છે પલટો. તમે જોઈ શકો છો ભચાઉની અંદર પવનની સાથે ઘણી માત્રાઓમાં ડસ્ટ ઉડી રહી છે. અહીંયા પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો ઝાડવા કે એવા કાંઈ દેખાતા નથી અને ચારે બાજુ ડસ્ટનું વાતાવરણ છવાઈ ગયું છે. અને આપણા અશ્વ શાંતિથી ઊભા છે અને આપણે આજે એની આજુબાજુ સાફ સફાઈ કરી દીધી છે. એને સીનું ચરાની આનંદ લૂંટી રહી છે. કોયલ, એ કોયલ કેમ છે બેટા? તબિયત પાણી સારું છે ને? સીનું તારે ખાવા પીવામાં કેવું બરાબર મળે ખાવાનું? અને વાતાવરણ તમે જોઈ શકો છો ગાઈસ, દૂરના નજારામાં તમે જોઈ શકો છો ડસ્ટ ઘણી છે. કેમ આવું વાતાવરણ ચેન્જ થઈ ગયું અંદાજો નથી. આ વરસાદ નથી, ખાલી ડસ્ટ આવે છે. વરસાદ અહીંયાથી ઘણો દૂર હશે અત્યારે, પણ આ જે વાતાવરણ ફૂંકાઈ રહ્યું છે ગાઈસ, રસ્તામાં કાંઈ દેખાય એવું નથી. અને આવા વાતાવરણમાં હવે શું થશે એનું કાંઈ જ નક્કી નથી હોતું કે આવનારા તમામ દિવસો 2024ના ખરાબ જ છે. તો શું થાય છે જોઈએ છે. આવા વાતાવરણની અંદર આપણા અશ્વ ડરતા નથી એટલું સારું છે. અને અહીંયા ખૂણામાં એક પતરું ખખડે છે ધીરે ધીરે, ખડક ખડક ખડક. જ્યારે ફૂલ વાયરો આવે ને ત્યારે હવે શું થશે આમનું, કેમ કે રાતના સમયે આપણે અહીંયા હાજર તો નહીં હોય. જો ભાગદોડ ને તૂટફૂટ ના થાય તો ઘણું સારું છે, કેમ કે અશ્વને આ ટેબલ છે કે અહીંયાના ટેબલની જે ધારો છે એ લાગી જાય અને એમને ડર પેસી જાય, એટલે સાચવવું ઘણું સારું છે. તો આને એવી બીજી કોઈ જગ્યા પણ નથી કે ત્યાં બાંધી શકીએ ગાઈસ, એટલે આપણે અત્યારે એને અહીંયા જ રાખીશું. અને સીનું આવે છે લાડ કરવા ગાઈસ, એ લાડ નહીં કરે ત્યાં સુધી એને ચેન નહીં પડે. લાડ કરવા જોવે છે ભાઈ આપણી સીનુને. સીનું એક માયારૂપ પ્રાણી છે એકદમ, એને માણસોથી માયા ઘણી બંધાઈ જાય છે. ને આટલો હાથ દૂર રાખીએ અને જોઈએ સીનું આવે છે, આવી તો ખરી. તો આ ભાઈ અમારી સીનું. ખાવા પીવામાં તકલીફ નથી પડતી બેટા? ખાવા પીવાની મોજ કરો. તો કોયલ તું કેમ છે બેટા? જો વાયરો ફૂલ ફૂંકાઈ રહ્યો છે, પતરા મતરા ખખડે, ડરતી નહીં, કાંઈ પડશે નહીં માથે હો ને? હા. આ પછી એમ કે અમારા માલિકો ધ્યાન નથી દેતા, એવું નથી. અત્યારે તને કહીને જાઉં રહ્યો અને તું આનું ધ્યાન રાખજે. આ નાદાન બચ્ચી છે, તું તો સમજદાર છો. ત્યાં તો ઘણી તકલીફો વેઠી છે. 3 ચોમાસા જોઈ લીધા, ત્યાં તો 3 વર્ષ થઈ ગયા ને, 32 મહિના. 3જું વર્ષ હવે આવે છે, 3જો વરસાદ. ચાલો સીનો મળીએ હવે મોડા ટાઈમથી સારા એવા સાંજના ચરા સાથે. અને આવું ત્યાં સુધી તારી બેનપણીનું ધ્યાન રાખજે, કોયલનું હો ને? હું હમણાં આવું છું. કોયલ ડરતી નહીં બેટા હો ને? હું આવું છું હમણાં. ખાઓ ત્યાં સુધી શાંતિથી ઊભા જેટલું ભાવે એટલું. હો તમારા માટે ખાવાનું લેતા આવું. તો ગાઈસ, આજનું વાતાવરણ પલટાઈ ગયું છે, થોડું ઘણું વરસાદી માહોલ છે. હજુ વરસાદ આવ્યો નથી, પણ લાગે છે એવું કે શાયદ વરસાદ આવી શકે છે. એના પહેલાં ડસ્ટ ઘણી ઉડી રહી છે ગાઈસ આખા એરિયાઓની અંદર. અને વરસાદનો જે પહેલાંનો સમય હોય કે પવન જેવથી ફૂંકાતા હોય એ ફૂંકાઈ રહ્યા છે. એવા સમયની અંદર આપણે અશ્વ છે, જો કોઈ પતરા ખખડતા હોય તો અમુક અશ્વ બીતા હોય, અમુક અશ્વ ના બીતા હોય. હજુ આને તો એટલો ભય નથી લાગતો, પણ આપણી જે આ બિચારી કોયલ છે એનો ફર્સ્ટ કદાચ ચોમાસું હોઈ શકે, કેમ કે એના સાથે જન્મની સાથે એને ચોમાસું નીકળી ગયો. સમજણ આવી ત્યારે 3 મહિના ચોમાસું પૂરો થઈ ગયો હતો. હવે નેક્સ્ટ ચોમાસું છે એને
તો જોઈએ છે હવે શું થાય છે. અને રાત્રે ચક્કર મારશું મોડાથી એમના ચરા સાથે, એમના ખોરાક સાથે, અને મળીશું મોડી રાત્રના વિડીયોની સાથે. અને કોઈ તકલીફ ન પહોંચે એ પ્રમાણે આપણે એને સાવચેતીથી સારી જગ્યાએ બાંધી દઈશું. વરસાદમાં પણ ઘણું ધ્યાન રાખવું પડતું હોય છે અશ્વનું, કેમ કે કઈ વસ્તુ વાયરો છે, કખડાટ છે, એનાથી ડરી અને આડી અવડી ઈજાઓ પહોંચાડી શકે છે, કે રસ્સી તોડી અને ક્યાંક ભાગી પણ શકે છે. અને આપણે હાજર ન હોઈએ તો રેઢા સમજી અને ક્યાં નીકળી જાય તો આપણે આપણા અશ્વને પણ ખોઈ દઈએ, જલ્દી મળે નહીં. અને તેનો સમય એવો છે ગાઈસ, જેને મળે એ પરત પણ ના કરે અને ક્યાંક બીજે ઓરાવી દે. એના કરતાં ધ્યાન રાખવું અને આ નજરની સમક્ષ જ રાખવા અશ્વને, કે ક્યાંય દોરસો તૂટે તો પકડીને આપણે બાંધી શકીએ. અને કોઈ જગ્યાએ દોડાદોડમાં લાગી ન જાય એવી રીતે એવી જગ્યાએ બાંધવા. અને આ બધી સાવચેતીઓ રાખવી એક આપણે પોતાને ધ્યાન રાખવું જોઈએ. એ લોકો તો નાદાન છે, એમને એટલી સમજણ ન પડે. અને બીજું બધું તમે સમજદાર હશો ગાઈસ. તો મળીએ કાલના સારા એવા વિડીયોની સાથે. અને આજે વિડીયો નથી મૂક્યો ગાઈસ, એટલે એ સબક માફીમાં માગું છું. મળીએ કાલના વિડીયોની સાથે. જય હિન્દ, જય ભારત.